નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 7/4/2025ને સોમવારના રોજ તમારું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર છે, એટલે કે વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો આ વિડીયોની અંદર આપણે આ ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે। સમય છે સવારે 8 થી 10। અહીંયા સર્વપ્રથમ વિદ્યાર્થીનું નામ, બેઠક નંબર, શાળાનું નામ અને વર્ગ લખવાના છે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન ક્રમાંક 1 થી 8 આપેલા છે અને દરેકે દરેક પ્રશ્નના કેટલા માર્ક્સ છે તે પણ આપેલા છે અને કુલ ગુણ 40 છે। તો દોસ્તો, આ જે પ્રશ્નપત્ર છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું છે અને સાથે સાથે આ પ્રશ્નપત્રની અંદર જે આપણે પ્રશ્નો લીધા છે તે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે દરેક વિદ્યાર્થીઓ, દરેક શિક્ષક મિત્રો અને વાલીશ્રીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો। આવતીકાલની તમારી પરીક્ષાની તૈયારી માટે તમને આ ખૂબ જ ઉપયોગી થશે। જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે તેનો એક વખત અભ્યાસ કરી લેજો અને ત્યાર પછી જ પરીક્ષા આપવા માટે જજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3નું ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તારીખ 7/4/2025ના રોજનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરે લખો જેના કુલ 5 ગુણ છે। તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે વાંચતા વાંચતા એકદમ શાંતિથી સુઘડ, સ્વચ્છ અને સુંદર અક્ષરે આપણે લખવાનો છે। જુઓ, બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે। તેને પોતાની જાત ઉપર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું। હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા છીએ। તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું। મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે આપણી ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર બંને છે ને એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, એટલે સીધી તમે એની ઝેરોક્સ કરાવી શકશો અને તેનો અભ્યાસ કરી શકશો। અને બીજું કે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બંનેના જવાબ પણ તેમાં આપેલા છે, જેથી કરીને તમારે જવાબ શોધવા માટે બીજા કોઈ પુસ્તક કે બીજા કોઈ ચોપડાનો ઉપયોગ કરવો નહીં પડે। આ અસાઇનમેન્ટ જે છે તમારી પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ સાબિત થશે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ અસાઇનમેન્ટ જે છે ગુજરાતી વિષયનું તે મેળવી લેવું। અહીંયા તમને ફોન નંબર પણ આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો, 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ અસાઇનમેન્ટ છે તે મેળવી શકો છો। અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું, કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટ તમે તૈયાર કરીને જશો તો લગભગ ઘણા બધા પ્રશ્નો તમને આ અસાઇનમેન્ટમાંથી બેઠા પૂછાશે। ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો જેના કુલ 6 માર્ક્સ છે। પહેલો સવાલ, હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? તો જવાબ આવશે, હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી। હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું અને પછી પુચ્છાસન પર બેઠા। બીજો સવાલ, રાવણની નગરીનું નામ શું છે, તે કેવા છે? તો જવાબ આવશે કે રાવણની નગરીનું નામ લંકા છે અને તે રાક્ષસો અને દગાથી ભરેલી છે। ત્રીજું, ધ્યાનની રમતમાં છોકરાઓએ શું કર્યું? તો ધ્યાનની રમતમાં કેટલાક છોકરાઓએ એક આંખ ખોલીને પછી બંધ કરી દીધી, કેટલાકે આંખો પર 2 હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા, કેટલાકે ઉધરસ ખાધી, 2ને છીંક આવી ને 3ને ખંજવાળ આવી। એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલ જાહેરાતના આધારે આપેલ પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે। તો જો અહીંયા આપણને એક જાહેરાત આપેલી હશે, તો આપણે આ પેપરની અંદર તમને સરદાર પ્રાથમિક શાળા ભરૂચ 100 મીટરની હરીફાઈ, ઝડપી દોડો અને ઇનામ જીતો। પહેલું ઇનામ સ્કૂલ બેગનું છે, બીજું ઇનામ નોટબુક જે 3 નંગ છે, ત્રીજું ઇનામ કંપાસ બોક્સનું છે। સ્થળ છે શાળાનું મેદાન, સમય છે સવારે 8 થી 11। સંપર્ક કરવાનો છે રાજેશભાઈ પટેલ। તો આપણને અહીંયા આવી એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે। જો હરીફાઈ કઈ શાળાના મેદાનમાં છે? તો હરીફાઈ સરદાર પ્રાથમિક શાળાના મેદાનમાં છે। સરદાર પ્રાથમિક શાળામાં શાની હરીફાઈ રાખવામાં આવી છે? તો સરદાર પ્રાથમિક શાળામાં 100 મીટર દોડની હરીફાઈ રાખવામાં આવી છે। પહેલો નંબર આવે તો શું ઇનામ મળશે? તો પહેલો નંબર આવે તો સ્કૂલ બેગ ઇનામમાં મળશે। રાકેશ 12 કલાકે શાળામાં જશે તો તે દોડી શકશે? તો જવાબ આવશે કે રાકેશ 12 કલાકે શાળામાં જશે તો તે દોડી શકશે નહીં। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવી અને ફરીથી લખો જેના કુલ 4 માર્ક છે।
અહીંયા ઉદાહરણ આપ્યું છે અને વાક્ય પણ આપણને આપેલું છે. જુઓ પહેલું વાક્ય, નીલોફર ગઈકાલે ઓટલે બેઠી છે. તો બેઠી હશે કે બેઠી હતી? તો જવાબ આવશે કે બેઠી હતી. તો નીલોફર ગઈકાલે ઓટલે બેઠી હતી. બીજું, કાજલ આજે દોડતી હતી. દોડે છે કે દોડતી હશે? તો કાજલ આજે દોડે છે. ત્રીજું, નૈના આજે ટેબલ પરથી ચિઠ્ઠી ઉપાડતી હશે. તો અહીંયા ઉપાડતી હતી કે ઉપાડશે? તો જવાબ આવશે કે નૈના આજે ટેબલ પરથી ચિઠ્ઠી ઉપાડે છે. સિદ્ધિએ આવતીકાલે વાર્તા વાંચી. તો સિદ્ધિ આવતીકાલે વાર્તા વાંચશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું, લંકાની નગરી શાનાથી મઢેલી છે? તો જવાબ આવશે લંકાની નગરી સોનાથી મઢેલી છે. બીજું, લંકાના રહેવાસી કોણ છે? તો જવાબ આવશે કે લંકાના રહેવાસી રાક્ષસો છે. રાવણને કેટલા મસ્તક છે? તો જવાબ આવશે રાવણને 10 મસ્તક છે. વિયોગ એટલે શું? તો કે વિયોગ એટલે કે દુઃખ. રામુ શું દોરવા માંગતો હતો? તો જવાબ આવશે રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો. પ્રશ્ન નંબર 6 ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજી અને વાક્ય બનાવો. વસ્તુ તો કે ઝાડ, ક્યાં હોય? તો કે જમીન ઉપર. એવી રીતે વાક્ય બનશે એના ઉપરથી કે ઝાડ જમીન ઉપર હોય છે. હવે અહીંયા વસ્તુ આપી છે આપણને વાઘ, ક્યાં હોય? તો કે જંગલમાં. વસ્તુ છે કીડી, ક્યાં હોય? તો કે દરમાં. વસ્તુ છે ઉદય, ક્યાં હોય? તો કે રાફડામાં. એવી રીતે એના ઉપરથી વાક્ય બનાવવાના છે. તો આ પ્રમાણે બનશે. જો વાઘ જંગલમાં હોય છે, કીડી દરમાં હોય છે અને ઉદય રાફડામાં હોય છે. મિત્રો, આ જે પ્રશ્નપત્રનો તમે અભ્યાસ કરી રહ્યા છો તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આવતીકાલની તમારી ગુજરાતી વિષયની પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. અને આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેજો PDF ફોર્મેટમાં, કારણ કે તેની અંદરથી મોટાભાગના પ્રશ્નો જે છે આવતીકાલની તમારી પરીક્ષામાં પૂછાવાના છે. તો જરૂરથી આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો. ફોન નંબર તમને અહીંયા આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની PDF અવશ્ય મેળવી લેજો. આ વિડીયો પણ તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે. ચાલો અહીંયા જુઓ, હું ભણતો હતો, ખાલી જગ્યા મારું મિત્ર રમતો હતો. તો હું ભણતો હતો અને અહીંયા આપણે સંયોજક મૂકીશું અને. બીજું, મોસમ ઠંડો છે, ખાલી જગ્યા અમે સ્વેટર પહેર્યા તેથી. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું તેથી. હંસ કન્યાએ તેને કહ્યું, ખાલી જગ્યા તે ખૂબ સુંદર દેખાય છે કે. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે. પ્રશ્ન નંબર 7, કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરો જેના કુલ 4 માર્ક છે. ગુસ્સો આવ્યો, શરમ આવે, ડર લાગે. પેલું, સુજલને અંધારામાં ખૂબ ખાલી જગ્યા. તો જવાબ આવશે ડર લાગે. હેતલે સોનલને ધક્કો માર્યો એટલે સોનલને ખાલી જગ્યા. તો જવાબ આવશે ગુસ્સો આવ્યો. ગંદા કપડાં પહેરી શાળાએ જવામાં મને ખાલી જગ્યા. તો જવાબ આવશે શરમ આવે. ઉમાએ મારી પેન લઈ લીધી, મને ખાલી જગ્યા. તો જવાબ આવશે કે ગુસ્સો આવ્યો. મિત્રો, તમારું વેકેશન પડી જશે, પરીક્ષાઓ પૂરી થશે એટલે. તો આ વેકેશનનો સદુપયોગ થાય એ માટે થઈ આપણે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ લોન્ચ કરેલા છે. એમાં જે વૈદિક ગણિત છે તેની ફી માત્ર 100 રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર 1499 રૂપિયા છે. મિત્રો, આ જે બંને કોર્સ છે તમારા ગણિત અને અંગ્રેજીની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે એવા આપણે આ કોર્સ બનાવેલા છે. જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ દરેકને આ બંને કોર્સ જે છે એ કરવા માટે કહેજો અને તમે પણ આ કોર્સ છે તે કરી લેજો. કોર્સમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને જો વધારે તમારે કોર્સ વિશે માહિતી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી શકો છો. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો જેના કુલ 6 માર્ક છે. પહેલું, અમે નવા ઘરમાં રહેવા માટે ગયા. તો અહીંયા આવશે અમે નવા મકાનમાં રહેવા માટે ગયા. ઘરની જગ્યાએ આપણે એનો સમાનાર્થી શબ્દ મૂકવાનો છે. બીજું, પૂનમની રાત્રે ચંદ્ર ખૂબ સુંદર લાગે. તો ચંદ્રની જગ્યાએ આપણે ચાંદ મૂકીએ. પૂનમની રાત્રે ચાંદ ખૂબ સુંદર લાગે છે. બગીચામાં ઘણા મોટા વૃક્ષ છે. તો વૃક્ષ જે છે એની જગ્યાએ આપણે ઝાડ મૂકીશું કે બગીચામાં ઘણા મોટા ઝાડ છે. મિત્રો, તો અહીંયા આપણું આજે ધોરણ 3નું ગુજરાતી વિષયનું આવતીકાલ તમારું જે ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો, તમારા ગ્રુપમાં પણ શેર કરજો, ધોરણ 3ના ગ્રુપમાં, જેથી કરીને દરેક તમારા જે મિત્રો છે, તમારા ક્લાસમાં અભ્યાસ કરતા તમારા જે દોસ્તો છે તે આનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. તો ફરી મળીશું મિત્રો આપણે આવતીકાલે ગણિત વિષયનું તમારું જે પ્રશ્નપત્ર છે તેના ગણિત વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે.